નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત પોલીસ ચમત્કારો કરવા માટે જાણીતી છે। વર્ષોથી સુરત પોલીસની કામગીરીમાં આપણને અનેક ચમત્કારો જોવા મળે છે। આવો જ એક ચમત્કાર કહી શકાય એવી ઘટના, પોલીસ માટે શરમજનક ઘટના સુરત શહેરમાં બની છે। સુરત શહેરના કતારગામ વિસ્તારમાંથી એક મોપેડની ચોરી થઈ હતી વર્ષ 2021માં। આ મોપેડ ચોરાયા બાદ એ મોપેડના માલિકે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે પોતાની મોપેડ ચોરી થઈ છે। પોલીસે મોપેડ શોધવાને બદલે એ કાગળને પસ્તીને રદ્દીને તુમારશાહીની અંદર મૂકી દીધી ફાઇલમાં। એ ફરિયાદ ફાઇલ થઈ ગઈ। ત્યારબાદ વર્ષ 2022માં ચમત્કાર થયો અને આજે વ્યક્તિની ગાડી ચોરાઈ હતી, રમેશભાઈ ધોળાની, એમને ઘેરે ટ્રાફિકનો મેમો આવ્યો। જે ગાડી ચોરાઈ ગઈ છે, જેની સત્તાવાર પોલીસ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે, એ જ ગાડીના ચલાવનાર વ્યક્તિના ટ્રાફિક નિયમનના ભંગનો મેમો જો ઘરે આવે તો પોલીસને મેમો મોકલવાનું સ્થળ સરનામું ખબર છે, પરંતુ કઈ ગાડી માટે મોકલે છે એ ખબર નથી અને પોલીસને આ ચોરાયેલી ગાડી મળતી નથી। આ સુરત પોલીસની અંદર જ શક્ય છે, કેમ કે સુરત પોલીસ ખૂબ જાણીતી છે એના ડિટેક્શન માટે। એ મોટા મોટા ડિટેક્શનો કરી અને મોટી મોટી વાહવાહી લૂંટે છે, પરંતુ કોઈ ગરીબ વ્યક્તિ કે મધ્યમ વર્ગના વ્યક્તિની ગાડી ચોરાઈ હોય તો એ ગાડી ચોરાયા પછી એની સત્તાવાર પોલીસ ફરિયાદ દાખલ થયા પછી એમને મેમો પણ મોકલી શકે છે। આ પોલીસ ચમત્કાર કરી શકે છે। સુરત પોલીસની જ આ તાકાત છે કે એ આ કરી શકે છે। રમેશભાઈને કોર્ટમાંથી પણ સમન્સ આવ્યું હતું ગાડી ચોરાયા બાદ મેમો બાબતે। એમણે મેમોની રકમ જમા નથી કરાવી, દંડની રકમ જમા નથી કરાવી, એટલે એમણે કોર્ટમાં જઈને આ અંગે જાણકારી આપી કે સાહેબ મારી તો ગાડી જ ચોરાઈ ગઈ છે અને એનો મેમો મારે કઈ રીતે ભરવાનો થાય। ત્યાર પછી પણ વધુ એક મેમો સુરતના ઉધના સોશિયો સર્કલ ઉપર આ ગાડી ચોરનાર વ્યક્તિ અથવા તો કોઈ પણ વ્યક્તિ ફોન ઉપર વાત કરતી હોય એનો મેમો આવ્યો અને એના ફોટોગ્રાફ સહિતનો મેમો જ્યારે એમના ઘેરે પહોંચ્યો ત્યારે તેઓ ફરી ચોંકી ઉઠ્યા હતા અને ફરી વખત તેઓ કતારગામ પોલીસ સ્ટેશનમાં ગયા અને કતારગામ પોલીસ સ્ટેશનમાં પોતાની આ અરજી આપી હતી। ચાર વખત મેમો આવવા છતાં ગાડીના માલિકને ગાડી મળતી નથી અને પોલીસ એમની વાત સાંભળતી નથી। તમે વિચાર કરો કે આ સુરત શહેરની ટ્રાફિક પોલીસથી માંડી અને બધી જ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશનોની અંદર ચોરાયેલા વાહનોને મામલે કેટલી બેદરકારી છે કે જે વ્યક્તિની ગાડી ચોરાઈ છે એ વ્યક્તિને ગાડીના મેમો મળી રહ્યા છે, પરંતુ એ વ્યક્તિને પોતાની ગાડી પરત મળતી નથી અને આજે આ વાતને 4 વર્ષ થઈ ગયા છે। 4 વર્ષમાં 4 વખત મેમો આવ્યા છે, પરંતુ ચોરાયેલી ગાડી પરત મળતી નથી। કદાચ સમગ્ર રાજ્યમાં નહીં, પરંતુ સમગ્ર દેશની અંદર સુરત શહેર પોલીસ જ આવું કરી શકે એવું કહી શકાય। દર્શક મિત્રો, પોલીસની કામગીરી વખાણવાની પણ અમારી ફરજ છે, એવી રીતે અમે કામગીરીને વખોડીશું પણ ખરા। જ્યાં આવા સામાન્ય વ્યક્તિઓને, નિર્દોષ લોકોને પરેશાની થતી હોય ત્યાં પોલીસની કામગીરી વખોડવી પડે છે અને વખોડવી જ જોઈએ। જો આટલી હદે તમારા પોલીસના સીસીટીવી કેમેરાઓ એક્ટિવ હોય અને જે ગાડી ચોરાયેલી છે એના મૂળ માલિક સુધી તમે મેમો પહોંચાડી શકો છો, ટ્રાફિક નિયમ ભંગના મેમો આપી શકો છો, તો એ ચોરાયેલી ગાડી કેમ પરત નથી અપાવી શકતા? ધન્યવાદ દર્શક મિત્રો। આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।